હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ ગુજરાતી હાંડવો, જેના માટે મેં અહીં ચણાની દાળ અને અડદની દાળ 1 વાડકી અને એની સામે 3 વાડકી ચોખા લઈને વાટી લીધેલા. એને મેં દહીં પણ પલાળી દીધું છે. તમારે દહીં ના હોય તો છાશમાં બી પલાળી શકો છો. જેમાં આપણે સૌ પ્રથમ આપણે બીટ નાખીએ છીએ, ગ્રીન ચીલી નાખીએ છીએ, ગાજરનું છીણ નાખીએ છીએ અને મેં દૂધી લીધી છે. તમને જે વેજીટેબલ પસંદ હોય તે નાખી શકો છો અંદર. અહીં મેં હળદર, મરચું, મીઠું ને ધાણા જીરું પાવડર લીધો છે અને ગોળ લીધો છે. આદું અને લસણ નાખવાના છે. આ હાંડવામાં વિટામિન ને મિનરલ્સ ભરપૂર હોય છે, પ્રોટીન હોય છે. તો બાળકોને ભાવે ના એવી રીતે આવી રીતે અંદર નાખીને પણ આપણે એમને ખવડાવી શકીએ છીએ વેજીટેબલ્સ. અહીં આપણે હાંડવાના વઘાર માટે તેલમાં રાઈ નાખી છે. એમાં આપણે તલ નાખવાના છે અને થોડી હિંગ નાખવાની છે. અહીં આપણે હાંડવાનું બેટર નાખી દેવાનું છે. જે પ્રમાણે આપણે થિકનેસ રાખવી હોય એટલું બેટર નાખવાનું. બાકીના બેટરમાંથી મેં અહીં અપ્પે પેનમાં થોડું બેટર ફિલ કર્યું છે, જે આપણે હાંડવા બાઇટ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે. આપણે આ હાંડવા બાઇટ્સને બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાના છે. તો તૈયાર છે આપણી હાંડવા બાઇટ્સ, જેને ગરમા ગરમ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ હાંડવા બાઇટ્સ તમને ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.